વડોદરા શહેરમાં 31st ની ઉજવણી માટે વડોદરા શહેર પોલીસ સજ્જ. વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કૌમારે જણાવ્યું કે છેલ્લા એક અઠવાડિયાથી વડોદરા શહેરમાં એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત બુટલેગર અને ગેમ્બલરને ટાર્ગેટ કરીને કેસો કરીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત સંવેદનશીલ વિસ્તારમાં પણ પોલીસ સતત હાજર છે. નવા વર્ષની ઉજવણી સુરક્ષિત માહોલમાં પૂરી થાય તે માટે અમે પૂરી તૈયારીઓ કરી છે અને કાર્યવાહી કરી રહ્યા છીએ. ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને ઓવરલોડિંગ સહિતના જાહેરનામા ભંગના ગુનાઓ આચરનાર સામે અભિયાન ચલાવી રહ્યા છે. શી ટીમના વાહનો પીસીઆર અને ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં સહિતના વાહનોનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. શહેરમાં 250 જેટલા બ્રેથ એનાલાઇઝર ટૂલ છે જેની મદદથી અમે કામગીરી કરી રહ્યા છીએ. આ ઉપરાંત વધુ સાધનો મેળવવા માટે પણ પ્રયાસ ચાલુ છે. શહેરમાં ઉજવણી દરમિયાન ડ્રિંક એન્ડ ડ્રાઈવના કિસ્સાઓ ન બને તે માટે પ્રયાસ કરી રહ્યા છે. આ ઉપરાંત ડ્રગના કિસ્સાઓ પણ સામે આવતા હોય છે. વર્ષ 2024માં ડ્રગ્સની પ્રવૃત્તિને રોકવા માટે અમે કેસો કર્યા હતા. એનડીપીએસ ડિટેક્શન કિટના માધ્યમથી ડ્રગ્સનું સેવન કરીને નીકળતા લોકોનું સ્થળ ઉપર જ ચેકિંગ કરવામાં આવશે. વડોદરા શહેરમાં પોલીસની હાજરી વધારવા માટે આજથી પીસીઆર વાન, ટ્રાફિક પોલીસ અને શી ટીમ સહિતનો સ્ટાફ સતત હાજર જોવા મળશે. શહેરમાં હોટલ, ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટ સહિત જ્યાં જ્યાં ઉજવણી થાય છે ત્યાંના લોકો સાથે બેઠક કરવામાં આવી છે અને સુરક્ષા માટે જાણકારી અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. શહેરમાં કાયદાનો ભંગ કરીને ક્યાંય રેવ પાર્ટી ન થાય તે માટે સૂચનાઓ આપવામાં આવી રહી છે.